ડોનાલ્ડ ટ્રમ્પે એમ કીધું કે હું એ EB-5 પ્રોગ્રામને રદ કરવા માગું છું અને એની જગાએ હું ગોલ્ડ કાર્ડ દાખલ કરવા ઈચ્છું છું. ખબર છે ને દર્શક મિત્રો, ડૉક્ટર સુધીર શાહ એડવોકેટના એકવાર ફરીથી નમસ્તે. દર્શક મિત્રો, 20મી જાન્યુઆરી 2025ના દિવસે જ્યારે અમેરિકાના 47મા પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વાર એમનું પ્રેસિડેન્ટ પદ ધારણ કર્યું, ત્યારથી આજ સુધી એમણે કંઈક ને કંઈક એવું કર્યું છે કે જેથી અમેરિકા જવા ઈચ્છતા લોકો અને અમેરિકામાં રહેતા ઇમિગ્રન્ટો એ સૌના પેટમાં ફાળ પડે છે. ઇલીગલ ઇમિગ્રન્ટો તો ખૂબ જ ગભરાઈ ગયા છે. એમણે સૌથી પહેલાં 20મી જાન્યુઆરી 2025ના દિવસે જે બર્થ સિટીઝનશીપ હતી એ અટકાવી દીધી. જોકે કોર્ટે એમનો એ હુકમને ઇન્જંક્શન દ્વારા અટકાવ્યો છે અને એ મેટર કોર્ટમાં પડેલી છે. અને પછી હમણાં જે 1990માં શરૂ કરવામાં આવેલો એ EB-5 પ્રોગ્રામ, અને જે પ્રોગ્રામ ધ રિફોર્મ એન્ડ ઇન્ટિગ્રિટી એક્ટ દ્વારા ફરી પાછો ગયા વર્ષથી 2022થી શરૂ કરવામાં આવેલો હતો, એ ડોનાલ્ડ ટ્રમ્પે એમ કીધું કે હું એ EB-5 પ્રોગ્રામને રદ કરવા માગું છું અને એની જગાએ હું ગોલ્ડ કાર્ડ દાખલ કરવા ઈચ્છું છું. EB-5 પ્રોગ્રામ હેઠળ તમારે અમેરિકાના રિજનલ સેન્ટરમાં કે નવા બિઝનેસમાં $10,50,000 કે $8 લાખ ઇન્વેસ્ટ કરવાના રહે છે. અને તમને ગ્રીન કાર્ડ મળે છે અને 5-7 વર્ષ પછી તમને એ તમારા ઇન્વેસ્ટ કરેલા પૈસા પાછા મળે છે. જ્યારે ગોલ્ડ કાર્ડમાં આજે $8 લાખ છે ને, એના કરતાં 6 ગણા વધારે, એટલે કે લગભગ 45 કરોડ રૂપિયા, હા 45 કરોડ રૂપિયાનો તમે અમેરિકાની સરકારને આપી દો. રોકાણ કરવાનું નહીં, ઇન્વેસ્ટ કરવાનું નહીં, તમને એ પૈસા પાછા નહીં મળે, તમારે અમેરિકાની સરકારને આપી દેવાના, તો તમને ગ્રીન કાર્ડ મળશે. હવે આટલા બધી મોટી રકમ લોકો ક્યાંથી લાવે? EB-5 પ્રોગ્રામ હેઠળ તો સેંકડો ભારતીયોએ રોકાણ કરીને ગ્રીન કાર્ડ મેળવ્યા હતા અને સેંકડો ભારતીયો રોકાણ કરીને ગ્રીન કાર્ડ મેળવવાનો વિચાર કરી રહ્યા હતા, લાઈનમાં ઊભા હતા. આ બધા હવે વિમર્શનમાં પડ્યા છે. એમને થાય છે કે અમે જે રોકાણ કરેલું છે તો અમને ગ્રીન કાર્ડ મળશે કે નહીં, અમારા પૈસા પાછા મળશે કે નહીં, અને હવે અમે રોકાણ કરીને ગ્રીન કાર્ડ મેળવી શકશો કે નહીં. તો દર્શક મિત્રો, આ જે EB-5 પ્રોગ્રામ છે એ કાયદા દ્વારા ઘડવામાં આવેલો છે. જ્યારે આ ગોલ્ડ કાર્ડ છે એ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે એમના એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા બહાર પાડ્યું છે અને એમને એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં એવું જણાવ્યું છે કે હું EB-5 પ્રોગ્રામને રદ કરીશ. તો કાયદામાં એવું છે કે જે કાયદા દ્વારા બનાવવામાં આવેલું હોય એને અમેરિકાના પ્રેસિડેન્ટો પણ એમના એક્ઝિક્યુટિવ ઓર્ડરો દ્વારા દૂર કરી નહીં શકે. પણ મારે તમને આજે ખાસ એટલી જાણ કરવાની છે કે ધ રિફોર્મ એન્ડ ઇન્ટિગ્રિટી એક્ટ હેઠળ તમે જો અમેરિકામાં ઓલરેડી રોકાણ કરી દીધું હોય EB-5 પ્રોગ્રામ હેઠળ, અથવા તો તમે 30મી સપ્ટેમ્બર 2026 સુધીમાં અમેરિકાના રિજનલ સેન્ટરમાં રોકાણ કરો અને તમારા લાભ માટે 30મી સપ્ટેમ્બર 2026 પહેલા પિટિશન I-526E દાખલ કરવામાં આવે તો તમને ગ્રીન કાર્ડ એ પિટિશન પ્રોસેસ થઈને એપ્રૂવ થતાં જરૂરથી મળશે. યાદ રાખો, તમારી આગળ જો પૈસાની છૂટ હોય અને તમે EB-5 પ્રોગ્રામ હેઠળ ગ્રીન કાર્ડ મેળવવા ઈચ્છતા હો તો ડોનાલ્ડ ટ્રમ્પે જે જાહેર કરેલું છે ગોલ્ડ કાર્ડ અને EB-5 પ્રોગ્રામ રદ કરીશ એ ધ્યાનમાં ન લેતા
તમે જો 30મી સપ્ટેમ્બર 2026 એની પહેલા અમેરિકાના રિજનલ સેન્ટરમાં રોકાણ કરશો અને તમારા લાભ માટે I-526E પિટિશન જો દાખલ કરવામાં આવ્યું હશે તો તમને એ પિટિશન પ્રોસેસ થઈને એપ્રૂવ થતાં ગ્રીન કાર્ડ જરૂરથી મળશે. દર્શક મિત્રો, અમેરિકાના બીજી વાર પ્રેસિડેન્ટ જે બન્યા છે એ ડોનાલ્ડ ટ્રમ્પની કેટલી બધી નીતિઓ છે. એમણે કેટલા બધા એક પછી એક એક્ઝિક્યુટિવ ઓર્ડરો બહાર પાડ્યા છે અને ખુદ અમેરિકાના લગભગ 22 જેટલા સ્ટેટોને એમના આ બધા એક્ઝિક્યુટિવ ઓર્ડરો જે બધા નવા નિયમો બધા બહાર પાડ્યા છે એ પસંદ નથી. એનું બધું ઓબ્જેક્શન બધા લે છે, વાંધા વચકા લે છે. પણ આપણે એ બધું બાજુએ મૂકીએ. તમે જો EB-5 પ્રોગ્રામ હેઠળ રોકાણ કરીને ગ્રીન કાર્ડ મેળવવા ઈચ્છતા હો તો 30મી સપ્ટેમ્બર 2026 પહેલાં રોકાણ કરો અને તમારા લાભ માટે I-526E પિટિશન દાખલ કરાવી દો. તો પછી તમારે ડોનાલ્ડ ટ્રમ્પ ગમે તે એક્ઝિક્યુટિવ ઓર્ડર બહાર પાડે ગભરાવાની ચિંતા કરવાની જરૂર નથી. અને હા, મારે તમને એક બીજું પણ કહેવાનું કે ડોનાલ્ડ ટ્રમ્પ ઇલીગલ ઇમિગ્રન્ટોની ભયંકર વિરુદ્ધ છે. એમને એ માટે અનેક જાતના એક્ઝિક્યુટિવ ઓર્ડરો બહાર પાડ્યા છે. એટલે તમે જો અમેરિકામાં ઇલીગલી રહેતા હશો યા ઇલીગલી જવાનો વિચાર કરતા હશો તો મહેરબાની કરીને કરતા નહીં તો તમે બહુ મુશ્કેલીમાં આવી જશો. અને આ બાબતમાં તમારે જો કંઈ વધુ જાણકારી જોઈએ તો ડોન્ટ ટેક ટેન્શન, મયુના. અને મારો મોબાઈલ નંબર છે 9820419469 અને મારો ઈમેલ છે sudhirshah1940@gmail.com. તો દર્શક મિત્રો, EB-5 પ્રોગ્રામ હેઠળ જો રોકાણ કર્યું હોય તો ડોન્ટ વરી, અને રોકાણ કરવાની ઈચ્છા હોય તો 30મી સપ્ટેમ્બર 2026 પહેલાં જરૂરથી કરી દેજો. ઓકે.